કાર્યાલય તેઓ પહોંચ્યા અને કાર્યકર્તાઓ સાથે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી। જોકે સાથે સાથે તેમણે કાર્યકર્તાઓને હવે કામે લાગી જવા માટેનું આહવાન પણ કરી દીધું। ઉલ્લેખનીય છે કે હવે લોકસભા ચૂંટણીનો આ સમય ખૂબ નજીક છે, ત્યારે તેમણે એવું સ્પષ્ટ કહ્યું કે ચૂંટણીમાં ઉમેદવાર ઓછા દેખાશે પરંતુ કાર્યકરોને વધુ દેખાવાનું છે। તેમની સાથે મુખ્યપ્રધાન પણ હાજર હતા। તેમણે પણ કાર્યકર્તાઓ સાથે તિલક હોળી ઉજવી હતી। આવી રીતે ઉપાડી છે, પણ એટલું યાદ રાખજો કે ચૂંટણીમાં ઉમેદવાર ઓછો દેખાશે, તમારે વધારે દેખાવાનું છે। મુખ્યપ્રધાને પણ આપ જોઈ શકો છો, મુખ્યપ્રધાને પણ કાર્યકર્તાઓ અને પત્રકારો સાથે તિલક હોળી ઉજવી હતી। ઉલ્લેખનીય છે કે ધૂળેટીનો આ પર્વ છે જેમાં નેતાઓ પણ લોકોની વચ્ચે પહોંચ્યા, કાર્યકર્તાઓની વચ્ચે પહોંચ્યા અને રંગોના પર્વની ઉજવણી નેતાઓ દ્વારા પણ કરવામાં આવી। અમિત શાહ અને મુખ્યપ્રધાન બંને સાથે અલગ અલગ કાર્યકર્તાઓને મળતા પણ જોવા મળ્યા। होली खेले रघुवीरा अवध में, होली खेले रघुवीरा। और 500 साल के बाद आज अवध में रघुवीर होली खेल रहे हैं। ये हम सब के लिए बहुत आनंद का विषय है। અને હવે પછીના સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે।